એના માટે તમારી પાસે એક વસ્તુ જોઈએ. ચોથો મુદ્દો છે એના અમલ માટે. આમ તો 4 મુદ્દા માટે તમારી પાસે જોઈએ માત્ર એક વસ્તુ, FRIEND. વેરી ગુડ. ફ્રેન્ડ. એને આપણે કેવી છે? મિત્ર. અને આપણા પેલા વર્ષો પહેલા એને કહેતા હતા, સાહેબ સંસ્કૃતમાંથી છે, સખા. બરોબર ને? સખો નહીં, સખા. અર્થ ફરી જાય. સંસ્કૃત બહુ અઘરું છે. સખો અને સખામાં સાહેબને પૂછ્યું ક્યારેક, આખો અર્થ ફરી જાય. સખા એટલે મિત્ર. હવે જો સાંભળો, મિત્ર ક્યાં હોય, કેવી રીતના હોય, બહુ ટૂંકમાં સમજાય દો, ઘણો સમય થઈ ગયો. મિત્ર કોઈ પણ સારો વ્યક્તિ હોય, એમાં ઉંમરનો બાદ ન હોય. મિત્ર સ્ત્રી અને પુરુષ પણ હોય. જો આપણે જે મિત્ર સ્વીકાર કેવી છીએ નહીં. અત્યારનું જે તમે કલ્ચર મોબાઈલના આધારે, હું મોબાઈલનું હમણાં પૂછ્યું હતું, એ એટલા માટે પૂછ્યું હતું કે જો તમે ધાર્યું હોત તો મોબાઈલની અંદર AI નામનું ટૂલ્સ ફ્રીમાં આપે છો બધા, પણ આપણે એનો ઉપયોગ નથી કરતા. એની અંદર આ સ્ટોરી આપેલી છે. આજે પૂછજો ડી-માર્ટ નું કેવી રીતના ઉદ્ભવ થયો એની સ્ટોરી આપી છે. આજે જઈને બધા પ્રયત્ન કરજો, એટલે આજથી આવડી જશે કેવી રીતે AI નો યુઝ. GTEM, બરાબર, GPT, આનો ઉપયોગ કરો, જીમિની, GPT, તો એની અંદર આ બધું જ છે. ક્યાંય જરૂર નથી આ મોટિવેશન, બધું એમાંથી મળી જાય છે. ઓકે, તો એની અંદર આ વસ્તુ આપેલી છે. પણ આપણે મોબાઈલનો ઉપયોગ માત્ર ને માત્ર રીલ્સ જોવા સિવાય નથી કરતા. આ સ્વીકારી જ લેવાને, એમાં દાંત કાઢવાની જરૂર જ નથી. ઘરે ગયા પછી જેટલા વિદ્યાર્થી મોબાઈલ લેસન જોવા કે શાળા મિત્રની એપના નામે લેતા હશે, એ મોટા ભાગે હારે પાછું વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, આ બધું જ જોતા હશે. પણ એ જુઓ, પણ એની અંદર જે તમારા ઉપયોગ માટે છે, તમે ક્યારે તમે પ્રયત્ન કર્યો કે કોમર્સના વિષય એવું લખ્યું, કેટલાય લખ્યું, તમે કહેજો. મોબાઈલ નથી કર્યું. એમાં આપ જો કોમર્સના વિષય ગુજરાતીમાં સમજાવો, તમને આવડશે. સારામાં સારા શિક્ષકોના લેક્ચર એની અંદર હશે. આજે હું આખું જે બોલું છું ને કાલે યુટ્યુબમાં હશે, બરોબર? ભૂલી જાય એની અંદર જોઈ લેજો. તો દરેક વસ્તુ પોતે શીખવા ઈચ્છો, સમજવા ઈચ્છો, સ્વીકારવા ઈચ્છો, તો એની અંદર આપી છે. અને આપણે વાત આવતી હતી મિત્રતા. તો મિત્ર માટે હું ઘણા વર્ષોથી એક ઉદાહરણ આપું છું. જીતેન્દ્રભાઈને ખ્યાલ છે, અમારા સમારંભમાં અગાઉ પણ મેં કીધું. કૃષ્ણ ભગવાનને બધા ઓળખે, લાલો. હવે લાલો બધા ઓળખે છે, કૃષ્ણને લગભગ લાલો તરીકે બધા ઓળખે. હું તો ઘણા વર્ષોથી કહું છું, લાલો તો હવે આવ્યું. કૃષ્ણને ઓળખો છો? નથી. કોણ ઓળખતો? હાથ જો. અચ્છા, કૃષ્ણના મિત્ર કોણ હતા? ખોટી વાત. હજી હતા બીજા. બલરામ એનો ભાઈ હતો. બોલો, કઈ વાંધો નહીં, ખોટું બોલાય તો બોલવાનો તો પ્રયત્ન કર્યો છે આપણે, હાથ નથી બતાવવાનો. બીજા કોઈ મિત્ર કૃષ્ણના કોઈને ખ્યાલ હોય તો હાથ ઊંચો કરો, ખોટું પડશે ચાલશે. બોલો બેટા. સુદામા તો કીધું. એ સિવાય ઉદ્ધવજી. ઓકે, બીજું અર્જુન. વેરી ગુડ. એક અર્જુન નામ. બે નામ આવ્યા આપણે બે, સુદામા, અર્જુન. હજી ત્રીજું એક નામ બાકી રહે. સુબાલા. ઓકે, હા. બહુ અજાણ્યું નામ છે. આખું મહાભારતમાં આપણે નથી જવું એટલે. ભીમ નહીં ના, કઈ વાંધો નહીં. જો દાંત કાઢતા પહેલા એ વિચારો, તમે તો એટલું નથી વિચારી શક્યા. બીજું કોઈ સ્ત્રી મિત્ર હતું એક, રાધા. હજી એક હતું ગોપી. ગોપી તો ઘણી બધી હતી, પણ હજી એક મિત્ર. વેરી ગુડ. ના, એ બોલ્યો છે એ માટે આપણે અભિનંદન છે. રૂક્ષ્મણી. વેરી ગુડ. હજી ઘણા નામ છે. જો આમાં હું નતો જાણતો ને એટલા મને આજે મળ્યા છે. નોલેજ સારું છે છોકરાઓ. હજી એક મિત્ર હતું, ગોવાળિયાઓ હતા. વેરી ગુડ. ગોવાળિયાઓ પણ હતા. હજી સ્ત્રી મિત્ર માંથી વિચારો. સ્ત્રી હતી, મહાભારતનો મુખ્ય પાત્ર દ્રૌપદી. વેરી ગુડ. જોરદાર તાળી.